અષાઢી બીજ નિમિત્તે સૌથી પ્રથમ તો મા ન્યૂઝ અને કચ્છિયત ન્યૂઝના સૌ વ્યુઅર્સને અને સમગ્ર વિશ્વમાં વસતા કચ્છી ભાઈ બહેનોને કચ્છી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ તો વિક્રમ સંવતની રીતે જોઈએ તો કારતક સુદ એકમ એ સમગ્ર દેશમાં વસતા બધા જ લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. પરંતુ આપણા દેશમાં કેટલાક રાજ્યો એવા છે કે ભૂતકાળમાં એમનો પોતાનો ઇતિહાસ હતો, એટલે ત્યાં કારતક સુદ એકમના નવા વર્ષ ઉપરાંત એમનું લોકલ નવું વર્ષ પણ આજની તારીખે જુદી જુદી જગ્યાએ ઉજવવામાં આવે છે. એ રીતે કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ 1/6/1948ના રોજ કચ્છ રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. એ પહેલાં કચ્છમાં રાજાશાહી હતી અને રાજાશાહી વખતે કચ્છનું પોતાનું ચલણ હતું, કચ્છની પોતાની ટંકશાળ હતી, કચ્છની પોતાની કચ્છી ભાષા હતી. કાયદાને લાગે વળગે છે ત્યાં સુધી દેશ શિરસ્તા સંગ્રહ નામનો કાયદો હતો. કચ્છની પોતાની હાઈકોર્ટ હતી અને કરેજ એન્ડ કોન્ફિડન્સ એ કચ્છ રાજ્યનો મુદ્રાલેખ હતો. તે રીતે અષાઢી બીજ એ કચ્છનું નવું વર્ષ હતું અને રાજાશાહીના જમાનામાં ચોપડા પણ અષાઢ સુદ બીજથી શરૂ થતા અને અષાઢ સુદ એકમ બીજે વર્ષ પૂરા થતા. જે લોકોની લેતી દેતીનો વ્યવહાર 12 મહિને હોય એ અષાઢ સુદ બીજના લેતી દેતીનો વ્યવહાર કરતા. અને જૂના જમાનામાં અસવારી પણ નીકળતી. રાજા પોતે અસવારીમાં હોય, જેમાં કાર્નિવલ અત્યારે આપણે એના મોડર્ન જે જોઈએ છીએ, જે આવતીકાલથી શરૂ થવાનું છે કાર્નિવલ, અથવા જુદી જુદી વખતે આપણા દેશમાં જુદી જુદી કાર્નિવલ થાય છે. એ જમાનામાં અસવારી નીકળતી અને એ અસવારી લોકો બહુ જ ઉમળકાભેર જોતા હતા. આપણા દેશમાં લોકશાહી આવી અને ભારતીય સંઘ સાથે કચ્છનું વિલીનીકરણ થયું ત્યાર પછી કેટલાક વર્ષ સુધી એનો મહિમા એઝ ઇટ ઇઝ જળવાઈ રહેલો. પછી ધીમે ધીમે મહિમા ઓછો થતો ગયો. છતાં પણ જે લોકોને કચ્છિયત અને કચ્છીપણા માટે ગૌરવ છે, કચ્છની અસ્મિતા માટે ગૌરવ છે, એ લોકો માટે આજની તારીખે પણ કચ્છી નવા વર્ષનું ખૂબ મહત્ત્વ છે. અને કચ્છીઓ વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા હોય તેમને કચ્છ વિશે ગૌરવ હોય સ્વાભાવિક છે. એટલે આજે પણ તમે જોશો તો અષાઢી બીજ કચ્છી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અથવા કચ્છી નવા વર્ષને દિવસે અથવા કચ્છી નવા વર્ષ નિમિત્તે ત્યાર પછી કચ્છમાં, મુંબઈમાં, હૈદરાબાદમાં, વિદેશોમાં જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. અને એ રીતે સમગ્ર કચ્છમાં વસતા કચ્છીઓ અષાઢી બીજ નવા વર્ષને ખુશીથી આનંદથી ઉજવે છે. ફરીથી કચ્છી નવા વર્ષની સમગ્ર કચ્છ વિશ્વમાં વસતા કચ્છી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.